વાવ થરાદમાં કેનાલ રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। ધરણીધરના રાછેણા ગામમાં નર્મદા વિભાગ દ્વારા બેદરકારી આચરવામાં આવી। 2 દિવસમાં 2 કેનાલમાં ગાબડા પડતા સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કેનાલના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેનાલ રિપેરિંગ કરી હલકી ગુણવત્તાનું કામ કર્યું। સરહદી પંથકમાં કેનાલો કાગળની જેમ તૂટી રહી છે। કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ કરાઈ છે। मुझे राछेणा गामे राछेणा माइनोर 1 અને રાછેણા માઇનોર 2 જે વધુ વરસાદથી તૂટેલી હાલતમાં હતી તેને અમોએ ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરતા જે કેનાલો રિપેરિંગ કરવામાં આવી આ છેલ્લા 2 દિવસ પહેલા રિપેરિંગ કરવામાં આવી, પરંતુ તે કેનાલ એક ખાલી પાણીનો રેલો આવ્યો જરાક જેવું પાણી અને ફટ